ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માંગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હી તરફ કૂચ કરવામાં આવી છે તો હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે। આ દરમિયાન પોલીસે ખેડૂતોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હીની આસપાસની સરહદો સીલ કરી દેવામાં આવી છે તો સિંધુ બોર્ડર પરનો ફ્લાયઓવર પણ સીલ કરી દેવામાં આવ્યો છે। મશીનની મદદથી સિમેન્ટ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આરએએફ તૈનાત કરવામાં આવી છે તો ખેડૂત આંદોલનના પગલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઇઝરી પણ જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સાથે જોડતી તમામ સરહદો પર બેરિકેડ લગાવીને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે। આ ઉપરાંત હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે। દિલ્હીના અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે। ટ્રાફિક પ્રતિબંધોને કારણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિતના એનસીઆર શહેરોમાં લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે।